તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી આગની એક દુર્ઘટના સામે આવી છે। સોનગઢના સિંગપુર ગામે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। આ આગમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। તાપીના સોનગઢ તાલુકામાં આવેલા સિંગપુર ગામના ડુંગરી ફળિયામાં આજે આગનો તાંડવ જોવા મળ્યો હતો। અહીં રહેતા ફતેહસિંહ ગામિતના ઘરમાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં રહેલો અનાજ, કપડા અને ફર્નિચર સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ્યારા અને સોનગઢ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગી ત્યારે પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી હોમાઈ જતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સુરત શહેરના પોસ્ટ વિસ્તારોમાં તસ્કરીની ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત મોડલ ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। ઘોડદોડ રોડ પર હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં મોપેડ પર ફરીને બંધ બંગલાઓને નિશાન બનાવતા રીઢા ગુનેગાર રોહિત ઉર્ફ મોડલ અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધા છે। પકડાયેલા મુખ્ય આરોપી સામે અગાઉ 25 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવીને ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં રોહિત ઉર્ફ મોડેલ દેવી પૂજક અને કરણ ઉર્ફ કાળિયો દેવી પૂજકનો સમાવેશ થાય છે। આ ગેંગ ખાસ કરીને પોસ્ટ વિસ્તારમાં મોપેડ પર રેકી કરતી હતી અને જે બંગલાઓમાં બંધ જણાય ત્યાં હાથફેરો કરતી હતી। પોલીસે આ તસ્કરો પાસેથી ચોરીના ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રોહિત ઉર્ફ મોડેલ અત્યંત કુખ્યાત છે અને તેની સામે અગાઉ 25 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આ બંને આરોપીઓ હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા હતા અને મૂળ પાટણ તેમજ નડિયાદના વતની હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે। આ ધરપકડ સાથે સુરતના પોસ્ટ વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ ઉકેલવાની શક્યતા છે। સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળાઓને સ્માર્ટ અને હાઈટેક ગણાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને હચમચાવી દે તેવી છે। ડિંડોલીની એક નગર પ્રાથમિક શાળામાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તકને બદલે પાણીની ડોલો અને સાવરણા જોવા મળ્યા છે। શું સુરતનું શિક્ષણ સ્માર્ટ બનવાને બદલે બાળકો પાસે મજૂરી કરાવતું બની ગયું છે? આ દ્રશ્ય કોઈ બાંધકામની સાઇટના નથી, પરંતુ આ ડિંડોલી વિસ્તારમાં આવેલી નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404, જે ઉંમરે બાળકોએ વર્ગખંડમાં બેસીને ભણવું જોઈએ તે ઉંમરે આ માસૂમો ભર તડકે મજૂરોની જેમ કામ કરતા કેમેરામાં કેદ થયા છે। સ્કૂલ ડ્રેસ પહેરેલા આ બાળકોના હાથમાં પુસ્તકોને બદલે પાણીની ડોલો અને સફાઈના સાધનો છે। સવાલ એ થાય છે કે શું આજ સુરતનું સ્માર્ટ શિક્ષણ છે? 800 થી વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, છતાં સફાઈ માટે કર્મચારી માત્ર એક જ કેમ? શું તંત્ર એટલું લાચાર છે કે માસૂમ બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે? અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે, છતાં શિક્ષણ સમિતિના શાસકો કેમ ઘોર નિંદ્રામાં છે? પ્રિન્સિપાલની આ ગંભીર બેદરકારી સામે શું કડક પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ તપાસ સમિતિ રચીને આ મામલે ભીનું સંકેલી લેવામાં આવશે? સાહેબ, માત્ર મોટી ઇમારતો બનાવવાથી શિક્ષણ સ્માર્ટ નથી બનતું, વ્યવસ્થા સ્માર્ટ હોવી જોઈએ। જો બાળકો સફાઈ અને મજૂરી કરશે તો તેઓ ક્યારે ભણશે અને ક્યારે આગળ વધશે? સ્માર્ટ સિટી સુરતમાં જળહિત જીવનના સૂત્રો માત્ર દિવાલો પર સોંપતા હોય તેવું લાગી રહ્યું છે। શહેરના પોસ્ટ ગણાતા મજૂરા ગેટ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા કેટલાક દિવસોથી હજારો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે। ઉનાળાની શરૂઆતે જ્યારે પાલિકા લોકોને પાણી બચાવવા અપીલ કરે છે, ત્યારે ખુદ જ પાલિકાના ઇજનેરોની ઘોર બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે। સુરત મહાનગરપાલિકાના લાખોના ખર્ચે લોકોને પાણી બચાવવાના પાઠ ભણાવે છે, પરંતુ મજૂરા ગેટ વિસ્તારના દ્રશ્યો કંઈક અલગ જ કહાની કહી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું લીકેજ જોવા મળી રહ્યું છે। દરરોજ સવારે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થાય છે ત્યારે હજારો લીટર શુદ્ધ અને પીવાલાયક પાણી રસ્તા પર રેલાય છે અને અંતે ગટરમાં વ્યર્થ જાય છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના ઇજનેરો જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। એક તરફ ઉનાળાની શરૂઆત સાથે પાણીની કિંમત અને જરૂરિયાત વધી જાય છે, ત્યારે બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસાથી શુદ્ધ કરેલું આ પાણી રસ્તા પર વહી રહ્યું છે। શું તંત્ર માત્ર સૂત્રો લખવામાં જ વ્યસ્ત છે? મજૂરા ગેટ જેવા મુખ્ય માર્ગ પર આટલા દિવસોથી પાણીનો વેડફાટ થવા છતાં તંત્ર મૌન કેમ છે? આ ગંભીર બેદરકારી સામે ક્યારે પગલાં લેવાશે તેવો પ્રશ્ન હવે જનતા પૂછી રહી છે। ગુજરાત વિધાનસભામાં અસહન સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે આક્રમક રજૂઆત કરી છે। તેમણે લિંબાયતની ભૌગોલિક અને સામાજિક સ્થિતિમાં આવી રહેલા પરિવર્તન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। હિન્દુ પરિવારોની સુરક્ષા અને હિજરત મુદ્દે ધારાસભ્યએ ગૃહમાં આપેલા નિવેદનની રાજકીય ગરમાવો આવી ગયો છે। સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભા
બનાવવાની માંગ સાથે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જ્યારે ગુજરાત અશાંતધારા સુધારા વિધેયક પર જ્યારે વિધાનસભામાં જ્યારે ચર્ચા ચાલતી હોય એમાં ચર્ચામાં પણ મારે ભાગ લેવાનો હતો અને ચર્ચા દરમિયાન મારા વિસ્તારના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની હું રજૂઆત કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા અને આ અશાંતધારા વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે ત્યારે આ નિર્દિષ્ટ વિસ્તારમાં કેવી રીતે કડક નિયંત્રણ લાવવું જોઈએ એ બધા સૂચનો અને સાથે સાથે કડક કાર્યવાહી કડક કાયદાની માંગ પણ અમે કરી હતી અને મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટીઓ એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અંબાનગર છે, એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા. હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે. તો એક બે પરિવાર ત્યાં બાકી છે. એક બે પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે. એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવો જે અમને અશાંતધારાના લીધે અશાંતધારા લાગુ કરવાના લીધે અમને આ વેચવા પણ મળતું નથી. તો એમની જે વ્યથા છે તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું કે 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતું? આ પ્રશ્ન મારો હતો. અને સાથે સાથે જે આ અશાંતધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે. કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે તો એમાં SITની પણ કમિટી બનાવવી છે. એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમને મિલકત વેચવાની પરમિશન આપે. આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો હતો.